નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ ગુજરાત બોર્ડના ફિઝિક્સ કેમેસ્ટ્રીના જે 12th ના સ્ટુડન્ટ છે ફિઝિક્સ કેમેસ્ટ્રીના પેપર તમારા પતી ગયા આશા રાખું સરસ ગયા હશે બાયોલોજી ને મેથ્સ જે મેઇન એ બી ગ્રુપ માટે અલગ અલગ સબ્જેક્ટ છે આ વિડિયો જોશો ત્યારે બે પેપર્સ બાકી છે આજે પહેલા બી ગ્રુપના બધા ન્યૂઝ આપી દઉં નીટ જે મેઇન આપશે બધા બી ગ્રુપ વાળા જેનું ડ્રીમ હોય છે એમબીબીએસ બનવાનું એનું 12 માર્ચ નો અપડેટ છે 22,80,000 સ્ટુડન્ટ્સ નું ઓલરેડી રજીસ્ટ્રેશન 12 માર્ચ સુધીમાં આવી ચૂકેલું હતું ડેટ 16 માર્ચ સુધી એક્સટેન્ડ થયેલી હતી મે બી રેકોર્ડ બ્રેકિંગ જે બધાનું પ્રિડિક્શન છે 25 લાખ સ્ટુડન્ટ થઈ પણ શકે એમ છે અત્યારથી જ માહોલ બરાબર છે આજના જ પેપરમાં ગુજરાતનું એક નામી પેપર્સમાં એક સરસ એડ હતી હું પેરેન્ટ્સને હમ્બલ રિક્વેસ્ટ કરીશ કે આવી બધી જ અત્યારે જે એજન્સીઓના ન્યૂઝ બતાવવા મળશે એનાથી દૂર રહેજો ઇન્ડિયા માટે પર્ટિક્યુલરલી કારણ કે એક જ એજન્સીથી આ બધું જ ઓલ ઓવર ઇન્ડિયાનું વર્ક થશે અને ગવર્મેન્ટ જેટલા પણ આવા નાના મોટા ગેટ્સ મળે છે બધા બંધ કરે છે સિંગલ વિન્ડો સિસ્ટમથી જ એમબીબીએસ બીએમએસ બીએચએમએસ નું એડમિશન થશે 2022 અને 23 માં એનએમસી ખુદ એડવર્ટાઇઝો આપીને પણ આ બધું આવા જે કોઈ એજન્સીઓ છે ફેક ન્યૂઝ વાળા છે એના ઉપર વ્યવસ્થિત રીતે એક્શન પણ લેતી હતી તમે ક્યાંય ફ્રોડનો શિકાર ના બનો એના ભાગરૂપે ચાર્વિક એકેડેમીમાંથી તમને આ બધા જ અપડેટ્સ જે ઇમ્પોર્ટન્ટ હશે એ કદાચ અમારે રાતે 12 વાગે પણ વિડીયો બનાવવા પડશે અમે બનાવીને લાસ્ટ યર પણ આપેલા છે અને આ વર્ષે પણ આપશું અમે એમાં કોઈ આવા ફેક સ્ટોરીઓ કે ફેક ન્યૂઝ થી તમે ક્યાંય કોઈ પણ જગ્યાએ તમારી સાથે ફ્રોડ ના થાય એનું પણ બહુ જ કેરફુલી ધ્યાન રાખતા આવ્યા છીએ અને રાખશું પણ આ અમારો એક રોલ છે જે અમે પ્રોપર કરશું એના ભાગરૂપે મેં લાસ્ટ ટાઈમ પણ બધા જ પેરેન્ટ્સને કીધેલું છે આ વખતે પણ તમને અપડેટ આપી દઉં એક જ સાઇટને અત્યારે તમે ફોલો કરજો ખોટા ક્યાંય ડિસ્ટર્બ થતા નહીં એ સાઇટ છે તમારી exam.nta.ac.in આ મેઇન છે સાઇટ exams.nta.ac.in તમને હંમેશા આપશું રાઈટ આના પછીનો એક અપડેટ્સ આપણે જોવાનું છે જે એ છે કરેક્શન વિન્ડો 16 તારીખે લાસ્ટ રજીસ્ટ્રેશન પૂરા થશે 18 થી 20 માર્ચ 2 દિવસ 20 માર્ચ રાતના 11:50 સુધી કરેક્શન વિન્ડો ખુલવાની છે કરેક્શન વિન્ડોની અંદર અમને બહુ પ્રિસાઇઝ અપડેટ આપી દીધું છે કે તમારા મોબાઈલ નંબર કે જેનાથી તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ઈમેલ કે જેના ઉપર તમે બધું વેરિફિકેશન કરાવ્યું છે આ બંને સિવાય તમે બધું જ જે કોઈ તમારે ચેન્જ થતો હોય નામમાં ભૂલથી માંડીને કોઈ પણ એ તમે કરી શકશો ઇવન આધારનું રીઓથેન્ટિકેશન પણ જો તમારે જરૂર હોય કારણ કે આ વખતે ઇસ્યુ હતો સ્ટુડન્ટ મોસ્ટલી ઘણા એવા નીકળ્યા હતા કે જેનું આધાર કાર્ડ ફોન નંબર સાથે લિંકઅપ ના હોય અમે પણ જે કંઈ અમારા બધી સ્કૂલો સાથેના કનેક્શનમાં બધાના લિંકઅપ કર્યા એમાં અમે શોર્ટ આઉટ થાય ત્યાં સુધી પ્રોબ્લેમ્સ બધાને સોલ્વ કરાવી અને ઓથેન્ટિકેશન કરાવી દીધું હતું પણ હજી પણ કોઈને એવી રીતે કઈ પ્રોબ્લેમ્સ હોય તો એ કરાવી શકશે એ પણ ગવર્મેન્ટે બહુ સ્પેસિફાઈ કરી દીધું છે આ નોટિસ તમને અમારા ડિસ્ક્રિપ્શનમાં આની લિંક પણ મળી જશે ઓલવેઝ જે રીતે અમે તમને પરફેક્ટ ન્યૂઝ આપી છે એના ભાગરૂપે એ સિવાય તમારે જો જેન્ડર કેટેગરી કે ફિઝિકલી આપણું જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એ કેટેગરી તમારે કંઈ ટિક કરવાની રહી ગઈ હોય અને તમે એમાં ચેન્જ કરશો તો એડિશનલ ફીસ કદાચ કંઈ પે કરવાની થતી હોય કે તમારે કોઈ એ મતલબ એડિશનલ ફીસ કોઈ પણ ચાર્જીસ કંઈ પે કરવાના થતા હોય તો એ પણ તમે તમારા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગની મદદથી કરી શકશો કરેક્શન કર્યા પછી આવું કંઈ પણ પ્લસ માઇનસ થાય એક ફીસ તમે ચૂકવેલી છે છતાં પણ તમારું કોઈ એડિશનલ થતું હોય તો એ પણ તમારે એમાં કરવાનું છે
બીજું સ્પષ્ટ લખી દીધું છે, આ વન ટાઈમ ફેસિલિટી છે, આને કોઈ એક્સટેન્ડ કરવાના ચાન્સીસ છે જ નહીં લાસ્ટ યરની જેમ. એટલે તમારે એક વખત કેરફુલી આવું કોઈ પણ કરેક્શન હોય તો કરી લેજો. આ થયું અત્યારે જે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સે ધ્યાન રાખવાનું છે હવે તમારું નેક્સ્ટ માટે, રાઈટ. થોડી ઇન્ફોર્મેશન પેરેન્ટ્સ માટે પણ આપીએ તો અત્યારે આપણી સિચ્યુએશન, પેરેન્ટ્સ અત્યારે જે મેં એડ નો ભાગ કીધો કે અત્યારથી જ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે, તો આજથી જ આપણે મુહૂર્ત કરીએ. મારે તમને જે ઇન્ફોર્મેશન દેવાની છે કે જેના માટે અમે કાઉન્સેલિંગ થી માંડીને બધું જે પેરેન્ટ્સને આપતા હોય છે અપડેટ, એના ભાગરૂપે એવું કહી શકાય અત્યારથી આજની ડેટ થી આપણે નોંધ કરી લઈએ 13/3/2024 અત્યારની સિચ્યુએશન આવી છે આપણી ઇન્ડિયાની. 706 કોલેજ છે. બધા જ પેરેન્ટ્સ 4 વીકમાં હંમેશા આના માટે ઈગર હોય છે કે સર બધી જ અપડેટ અહીંથી અમને જેન્યુઅન મળશે, એના ભાગરૂપે અપડેટ આપી દઈએ. અને 1,09,145 આ ગવર્મેન્ટની અત્યારે અપડેટ છે MBBS સીટ ઓલ ઓવર ઇન્ડિયાની. આમાં બધું જ આવી ગયું. ડીમ્ડ યુનિવર્સિટીઓ ઓલ ઓવર ઇન્ડિયાની, આપણી એમ્સ ઓટોનોમસ યુનિવર્સિટીઓ જે કંઈ એનું જે ડાયરેક્ટ સેન્ટ્રલ માંથી થાય છે, મતલબ ઓલ ઓવર ઇન્ડિયા, કોટા કયો ડીમ્ડ યુનિવર્સિટી ઓલ ઓવર ઇન્ડિયા થ્રુ ભરાય છે એ કે સ્ટેટની. અત્યારે સિચ્યુએશન આ છે. લાસ્ટ યર ગુજરાતમાં 4 કોલેજ વધેલી, ગુજરાત માટે પણ જેને ઇન્ફોર્મેશન જોઈ છે, ચાન્સ છે આ વર્ષે બીજી 3 કોલેજ આવી શકે. હું કોઈ ફેક ન્યૂઝ બાબતે નથી કહેતો, પણ એનું પણ તમને એક કટિંગ મારા નેક્સ્ટ વિડીયોમાં આપીશ. પણ એક બેઝ આપણે પેરેન્ટ્સને કોન્ફિડન્સ આવે એના ભાગરૂપે આમાં જે કંઈ અપડેટ થશે, એક પણ સીટ વધઘટ થશે તો 4 વીક એકેડેમી જેન્યુઅનલી તમને આ બધું અપડેટ આપશે. અને એક ખાસ અમારી હવે આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો, હજી પણ ના કરી હોય તો શેર પણ કરજો. બાય હાર્ટ એક રિક્વેસ્ટ એ કરીશ. અને ટેલિગ્રામ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરીને રાખજો, 4 વીક એકેડેમીના નામે જ છે. લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપીએ છીએ. તમને બધી જ આવી પીડીએફઓ પણ મળતી રહેશે. પ્રશ્નો આ વખતે ફોન આવવા માંડ્યા છે. એક હમ્બલ રિક્વેસ્ટ કે અમે બને ત્યાં સુધી ફોન ઉપર વોઇસ મેસેજ કે ટેક્સ્ટ મેસેજના જ આન્સર આપશું. કોલ્સ બને ત્યાં સુધી ના કરતા, કારણ કે પહોંચી શકાય એવી સિચ્યુએશન નથી હોતી. પેરેન્ટ્સના તરત જ સર મેરિટ લિસ્ટ કેવું રહેશે, કેટલું ઊંચું જશે, કેટલું નીચું જશે, મારા 2023ના સ્ટાર્ટના વિડીયો જોઈ લેજો. તમને કોન્ફિડન્સ આવી જશે, વિલ પાવર આવી જશે કે 4 વીક એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપરથી તમને કેટલું ડિટેલ્સ બધું મળશે. ફર્સ્ટ રાઉન્ડનું પ્રિડિક્શન વાળો વિડીયો તો ખાસ જોઈ લેજો. તમારા કોન્ફિડન્સના ભાગરૂપે જ અપડેટ આપું છું. અમારા તરફથી તમને મેરિટ લિસ્ટથી માંડી અને બધી જ હેલ્પ મળશે અમારા કાઉન્સેલિંગ જે લે છે એના સેશન એના માટે. કાઉન્સેલિંગ જે સ્ટુડન્ટને કરવું છે, જે પેરેન્ટ્સને કરવું છે, એ આપ જાણો છો. આપણે એની પણ થોડી ડિટેલ આપી દઈએ. ફોન કોલ્સ બધાના આવે છે તો 3000 અમારી નીટ કાઉન્સેલિંગની ફીસ છે. જેમાં મેં કીધું એમ તમને મેરિટ લિસ્ટ થી પહેલું મેરિટ લિસ્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. કેવી રીતે તમારે કોઈ કોલેજનું ચોઇસ ફિલિંગ કરવું, બધા જ રાઉન્ડનો અપડેટ આપશું. પણ પહેલા રાઉન્ડથી તમારી જર્ની સ્ટાર્ટ થશે રિઝલ્ટ પછી. એ અમારી ફીસ છે. આ વર્ષે અમે સ્પેશિયલી જે ચાલુ કર્યું છે કે પ્લસ 999 રૂપીઝમાં 15,000 ઉપર ક્વેશ્ચનનું પ્રેક્ટિસ તમને એપ અને વેબ ઉપર. આની અંદર એટલી પણ ડિટેલ આપી દઈએ, ફિઝિક્સના મોર ધેન 4,700 ઉપર ક્વેશ્ચન, બાયોલોજી, કેમેસ્ટ્રી બંનેની અંદર, બાયોલોજીની અંદર છે 6,033 આટલો પરફેક્ટ ડેટા, કેમેસ્ટ્રીની અંદર છે 6,747. આ બધા જ ક્વેશ્ચન્સના સોલ્યુશન અને એનાથી પણ એક એડિશનલ પાર્ટ છે એ હું નેક્સ્ટ વિડીયોમાં તમને અપડેટ કરીશ. આ અત્યારે ઓલરેડી 16,000 જેવા ક્વેશ્ચન્સ થાય છે. એ સિવાય પણ હજી ક્વેશ્ચન એડ થશે. બધી ડિટેલ્સ સ્ટેપ બાય સ્ટેપ આપીશ. પણ આ આખું જે પેકેજ છે અત્યારે અમે તમને ઓફર કરીએ છીએ 3499 31/3/2024 સુધી જે રજીસ્ટ્રેશન કરાવશે એના માટે. અને એપ અને વેબમાં કેવી રીતે ક્વેશ્ચન જોવા મળશે એનો પણ મારો વિડીયો કાલ સુધીમાં બધાને મળી જશે. આની અંદર ક્વેશ્ચન પણ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને સ્ટુડન્ટ માટે એક સરખા લેવલે બધું છે.
ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને તો એક્સ્ટ્રા ફાયદો ત્યાં સુધી થઈ શકે એમ છે. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે ને બધા ક્વેશ્ચન સાથે સાથે ઇંગ્લિશમાં પણ જોવા મળશે. આ એક અલગ જ પ્લેટફોર્મ છે અમારું ડેવલપમેન્ટનું અને એના ઉપરથી તમને આવી બધી જ અપડેટ્સ મળશે. હવે આવે છે કે સર પહેલા આ ડેટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતભરના સ્ટુડન્ટ માટે. યસ, ગુજકેટ પણ આપવાની છે. તો આમાં અમે એક એડિશનલ સપોર્ટ આપીએ છીએ. 31 તારીખે જે આમનું રજીસ્ટ્રેશન થયેલું છે એ બધાને ગુજકેટ દેવા માટે ગુજકેટના પણ આ એપની અંદર તમને પ્રીવિયસ યર્સના તો બધા જ ક્વેશ્ચન્સ મળશે. 2016 થી લઈ અને 2023 સુધીના બધા જ ક્વેશ્ચન્સ ન્યૂ સિલેબસ મુજબ જોવા મળશે. પ્લસ તમને 5 પેપર અમે આપશું પ્રેક્ટિસ માટેના. યસ, નીટ માટેના પણ 5 પેપર મેં તમને જે ક્વેશ્ચન્સ કીધા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી સાથેના, એમાં પણ અમે 5 પેપર પ્રેક્ટિસ માટેના પણ એડિશનલ આપશું. પ્રાઇસ સેમ છે. રજીસ્ટ્રેશન માટે હજી પણ જેમને ન કરાવ્યું હોય કરાવી શકે. 3499 અને લાસ્ટ ડેટ 31/3. આ પછી જે કઈ અમને લાગશે એ પ્રમાણે તમને અપડેટ્સ આપશું જ. હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, ટેલિગ્રામ ચેનલમાં સબસ્ક્રિપ્શન બાકી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવા જ બધા અપડેટ્સ તમને મળતા રહેશે. થેન્ક યુ. નમસ્કાર.